ભાવનગર યુથ કોંગ્રેસે નીટ પેપર લીક મુદ્દે વાઘવાડી રોડ પર રસ્તા પર ચક્કાજામ કર્યો। ભાવનગરમાં નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। શામળદાસ કોલેજ ગેટ પાસે વિદ્યાર્થીઓના ન્યાય માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। યુવક કોંગ્રેસ અને એના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા। અરશમાન ખાન બલોચ, અમરદીપસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ ગોહિલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાયો। નિલંબાગ પોલીસે તમામ પ્રદર્શનકારીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ। आप लड़ेंगे चोरों से। हाय रे भाजपा, हाय हाय, हाय रे भाजपा, हाय हाय। विद्यार्थियों ने પછી 2024 માં ફરીથી એકવાર જ્યારે નીટનું પેપર ફૂટ્યું છે અને એ જ રીતે ફૂટ્યું હતું જે રીતે 2024 માં સરવાળે લાખો વિદ્યાર્થીઓ નીટના પેપર ફૂટવાના કારણે પરેશાન થયા છે। ત્યારે આખા દેશમાં એક વિદ્યાર્થીઓમાં એવી લહેર ઉઠી છે કે આ સરકાર તેમજ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રધાન, કારણ કે જે વસ્તુની જેને આવડત નથી અને એનટીએ દ્વારા અગાઉ પણ વારંવાર પેપર લીક થયેલા હોય અને આ દેશમાં પેપર ફૂટવું એક હવે રોજનું કાર્ય થઈ ગયું હોય, ત્યારે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા એ માંગણી છે કે તાત્કાલિક શિક્ષણ મંત્રી પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને તેના વિરોધમાં આજે ભાવનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવે।